Hello friends, very good morning to all. TYBA સેમ 6 પેપર નંબર 19 સામાજિક સંશોધનોનો પરિચય તે અંતર્ગત આજે આપણે ચેપ્ટર 7 એટલે કે સામાજિક સંશોધનોના ખ્યાલોનો અભ્યાસ કરીશું. ખ્યાલ, વિચાર આમ તો આપણે પરિચિત છે. એક સુંદર મજાનું ગીત પણ છે, કભી કભી મેરે દિલ મેં યે ખ્યાલ આતા હૈ. એટલે ખ્યાલ દિલમાંથી આવે, દિમાગમાંથી આવે, મનમાંથી આવે, પણ એક વખત આવે તો આપણામાં શંકા પણ ઉત્પન્ન કરતા હોય છે અને શ્રદ્ધા પણ ઉત્પન્ન કરતા હોય છે. કારણ કે જ્યાં સુધી આપણને એ ખ્યાલનું પૂરેપૂરી માહિતી ન મળે, વિગત ન મળે, ત્યાં સુધી આપણે ઝપીને બેસતા નથી. કારણ કે કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધનમાં ઘટનાનું વિશ્લેષણ કરવા માટે ખ્યાલો ખૂબ મહત્ત્વનું સાધન ગણાય છે. એમ કહીએ કે તેના વગર વૈજ્ઞાનિક સંશોધન થઈ જ ન શકે તો એ પણ ખોટું નથી. હવે ખ્યાલ જન્મે ક્યાંથી? તો કે આપણા મનમાં રહેલી જે કાંઈ છાપ છે, નિરીક્ષણ છે, આપણા જે કાંઈ અનુભવો છે, એના ઉપરથી ખ્યાલનું નિર્માણ થતું હોય છે. જોકે એ અસ્તિત્વ ધરાવતો હોતો નથી, અમૂર્ત હોય છે, અદૃશ્ય હોય છે, પણ ઉદ્ભવે છે ખરી. ખ્યાલને આમ તો તમે એક વિચાર સાથે પણ સાંકળી શકો કે આજે મને એક ખ્યાલ આવ્યો કે આઈ વોન્ટ ટુ ડૂ ધીસ, અને મેં કરવાનો પ્રયત્ન કર્યો. એટલે છે શું આ? તો કે એક સંકલ્પના છે, કન્સેપ્ટ, વિભાવના કે ધારણા. જેમ કેમ કોઈ રાઇટર હોય તો એને કોઈ વાર્તાનો પ્લોટની સંકલ્પના થાય કે મારે આવા પ્રકારની વાર્તા રચવી છે. મહાભારતનો કન્સેપ્ટ શું, રામાયણનો કન્સેપ્ટ શું, ભગવદ્ ગીતાનો કન્સેપ્ટ શું, આપણે કોઈ પણ સંશોધન કરીએ તો એ સંશોધનનો કન્સેપ્ટ શું. દેટ મીન્સ કન્સેપ્ટ, ખ્યાલ, જેમાં એક અર્થ આવે શાબ્દિક, એક વ્યાખ્યા આવે અને એક એક્ઝામ્પલ આવે કે તમે કન્ફર્મ થઈ જાઓ. કે કોઈના વિશે તમે બહુ સાંભળ્યું હોય કે આ જ્યારે આપણે મોબાઈલ જોયો નહોતો ત્યારે આપણે મોબાઈલ વિશે બહુ આમ સાંભળ, મોબાઈલ કેવો હશે, શું હશે, આપણા મનમાં આપણે આમ તરંગો કરવા માંડીએ છીએ કે આ પ્રકારનો હશે ને આમ હશે ને આમ વાતો થતી હશે ને આમ મ્યુઝિક સંભળાતો હશે ને એક્સેટ્રા એક્સેટ્રા. ઇટ્સ લાઈક ધેટ. એટલે એને સંકલ્પના પણ કહેવાય, વિભાવના કે ધારણાનો પણ ઉપયોગ થાય છે. આ બધા સમાન શબ્દ છે કોના? ખ્યાલના. કોઈ અદ્ભુત અથવા ગોચર પદાર્થ, અનુભવ, ઘટના, પ્રસંગ, પ્રેરણા અથવા વસ્તુનું પુનઃ અવતરણ કરવું એટલે પ્રથમ અવસ્થામાં ખ્યાલનું નિર્માણ કરવું. મેં તમને કીધું એમ કોન્સેપ્ટ. તમને ખબર છે કે ઈશ્વરનો કન્સેપ્ટ છે આપણી પાસે, ખાલી એ કેવા છે, ક્યાં છે, શું છે કે નહીં એ પણ આપણને ખબર નથી. પણ સૌએ પોતાના કન્સેપ્ટ પ્રમાણેના ઈશ્વર બનાવ્યા. એટલે કોઈએ ભગવાન બનાવ્યા, કોઈએ ખુદા બનાવ્યા, કોઈએ ઈસુને માની લીધા, કોઈએ ગુરુ નાનકને માની લીધા. જેના ખ્યાલો ગમ્યા એ મુજબ એને પોતાના ઈશ્વરને ઢાળી દીધા છે ને. કોકે મૂર્તિમાં ઢાળ્યા, કોકે લિંગમાં ઢાળ્યા, કોકે તસવીરોમાં ઢાળ્યા, કોકે માણસોમાં સ્થાપ્યા. અને અંતે તો આપણે શું કહીએ છીએ કે ઈશ્વર ક્યાં હોય છે? તો કે આપણા હૃદયમાં. એ પણ એક શું છે? ખ્યાલ છે. પ્રાપ્ત થયેલ અનુભવને શબ્દોમાં રજૂ કરવું પડે છે. એટલે કે ખ્યાલનું નિર્માણ અમૂર્ત બાબતને શબ્દમાં બાંધવાનો પ્રયત્ન છે. આપણે જે કાંઈ પણ અનુભવ કરીએ છીએ, જે પણ કાંઈ એક્સપિરિયન્સ કરીએ છીએ, આપણે જે કાંઈ બી માનીએ છીએ એને બાંધવાનો, શબ્દ દ્વારા લખવાનો પ્રયત્ન એટલે ખ્યાલ. આ પ્રયત્ન મોટે ભાગે યશસ્વી ન હોવાથી ખ્યાલ અચેતન સૂચક બને છે. તેથી તે ભાવવાચક હોય છે, જેને વર્ણવી શકાતું નથી, ખાલી અનુભવી શકાય છે. આદર્શ અને ક્યારેક અમલમાં પણ ન મૂકી શકાય એવું અવ્યવહારિક બની રહે છે. બરાબર? કારણ કે આ કન્સેપ્ટ બધા મેં તમને કીધું ને કે ભગવાન બધાના જુદા જુદા શું કામ છે? તો કે આને જ કારણ. ક્યાં છે, શું છે? કારણ કે આપણને ખબર નથી કે આ બ્રહ્માંડની રચના કોને કરી, શું કર્યું, એક્સેટ્રા એક્સેટ્રા. એટલે આપણે પોતપોતાના ખ્યાલો રજૂ કરતા રહે કે આમ હોય.
ભૂતની કલ્પના, તમે વિચારો, સંકલ્પના કોઈએ જોયું જ નથી. કોક એક વાઇટ હોય ને કોક એક ચૂડેલ હોય ને કોક એક પ્રેત હોય ને કોક આમ હોય ને કોઈ ભટકતી આત્મા હોય ને કોક સફેદ કપડાં પહેરાવે ને કોક ઊંધા વાળ કરાવે ને કોક ચત્તા વાળ કરાવે, કોક એકદમ ભયાવહ ફેસ બનાવડાવે ને એક્સેટ્રા એક્સેટ્રા. આ બધું જ શું છે? કન્સેપ્ટ છે, ખ્યાલ છે. એટલે કોઈ પણ ઘટનાને તમે શબ્દના સ્વરૂપમાં રચવા માગો ને તો પહેલાં એને શાબ્દિક અર્થ આપવો પડે છે, પછી એની વ્યાખ્યા આપવી પડે છે અને પછી એના ઉદાહરણ તરફ આપણે જવું પડતું હોય છે. જ્ઞાનના દરેક ક્ષેત્રમાં અનેક પ્રમાણિત ખ્યાલો આત્મસાત થઈ ગયા છે. જ્ઞાનના જે ક્ષેત્રમાં સંશોધન કરવું હોય તે ક્ષેત્રમાં ખ્યાલોની સંપૂર્ણ અને ગહન જાણકારી સંશોધક પાસે હોવી જરૂરી છે. તો જ તમને ખ્યાલ ઉદ્ભવી શકે, તો જ તમને કોઈ વસ્તુનો કન્સેપ્ટ સમજાઈ શકે, કોઈ બાબત તો જ ઊંડેથી તમારા મગજમાં એન્ટર થઈ શકે. આ ઓલા જેવું છે, કેમ તમારામાં ખૂબ રીડિંગ હોય તો જ તમે જ્ઞાનનું ઉપાર્જન કે જ્ઞાનનું સર્જન કરી શકો. જાણકારી ન હોય તો આપણે ભટકતા રહીએ છીએ. જેમ કેમ આપણે આજે પણ ભટકીએ છીએ. શેના માટે? ઈશ્વર છે કે નહીં, ભૂત છે કે નહીં, મરીને લોકો, મૃત્યુ પછી લોકો ક્યાં જાય છે, આત્મા શું છે, શરીર શું છે, એક્સેટ્રા એક્સેટ્રા. અને અંતમાં ખોટા નિર્ણયો લેવાઈ જશે તો સંશોધન કાર્ય નકામું બની જવાની શક્યતાઓ રહેશે. ખ્યાલના નિર્માણમાં જવાબદાર અનુભવોને સવિસ્તાર વિસ્તૃત કરીને તેના પર ચિંતનની પ્રક્રિયાને ક્રિયાશીલ કરવું સંશોધકની પ્રથમ કર્તવ્ય હોય છે. જે કાંઈ અનુભવ થાય એને ખૂબ ઊંડાણપૂર્વક અહીંયા રજૂ કરવામાં આવે છે. તમે વિચારો કે રામાયણ છે કે મહાભારત છે કે ભગવદ્ ગીતા છે કે આપણા શાસ્ત્રો છે કે આરણ્યકો છે, એમાંથી એક એક લાઇનનું, એક એક કન્સેપ્ટનું તમે કેટલું વિસ્તરણ કરી શકો છો, છે ને. કોઈ પણ પાત્ર મહાભારતનું લઈ લો, દરેકનો દૃષ્ટિકોણ અલગ અલગ હોય છે ને. ચાલો જોઈએ હવે આ જ ખ્યાલોના સ્વરૂપો. કયા સ્વરૂપે આપણે એને સંશોધક તરીકે જોઈ શકીએ છીએ. ખ્યાલો અમૂર્ત રહેતા હોય છે અને તે હકીકતોના માત્ર વિશેષ દૃષ્ટિકોણનું પ્રતિનિધિત્વ કરે છે. ખ્યાલ એ નિરીક્ષણ કરેલી ઘટના પરથી કરવામાં આવેલી તારવણી છે અને એ ખ્યાલના સ્વરૂપો બે છે, જે અહીં આપણે જોઈ રહ્યા છીએ સ્ક્રીન ઉપર. બરાબર કે નહીં? અમૂર્ત શબ્દ સમજો, જે દેખાતું નથી અને છતાં છે એવું આપણને સતત થયા કરે છે, એને અમૂર્ત કહેવાય. મૂર્ત એટલે જેને જોઈ શકાય તેવું, અમૂર્ત એટલે જેને જોઈ શકાતું નથી પણ છે એવું તો આપણે માનીએ જ છીએ. ખ્યાલના બે સ્વરૂપોમાં પહેલું જોઈએ આપણે ભાવવાચક ખ્યાલ. ભાવ એટલે દેટ મીન્સ જેને આપણે અભિવ્યક્ત કરી શકીએ છીએ, ફીલ કરી શકીએ, પણ જેને સંખ્યામાં આપણે દર્શાવી શકતા નથી, છે ને. ભાવવાચક સંજ્ઞા આપણે શીખી ગયા છીએ, જેને આપણે ફીલ કરી શકીએ છીએ. વી કેન સી દેટ, કાં તો ઓછું છે કાં તો વધતું છે ખરું, પણ એક્ઝેક્ટ કેટલું છે વી નેવર નો. લાઈક સત્ય, પ્રામાણિકતા, સમાનતા, વાણિજ્ય, શક્તિ, સુંદરતા, સામાજિક વર્ગ, એક્સેટ્રા એક્સેટ્રા, છે ને. આ ભાવવાચક છે. ભાવ એટલે મેં તમને કીધું આપણે ભાવ કરી શકીએ છીએ પણ એને માપી શકતા નથી. કોણ કેટલું પ્રામાણિક છે કે કોણ કેટલું સાચું બોલે છે, વી કેન નોટ મેઝર ઇટ. ધેન ક્રિયાત્મક ખ્યાલ. જ્યારે ખ્યાલ એક નિશ્ચિત અને સમજ આપનારી સંરચનામાં મજબૂત સાબિતીની સાથે અને વ્યવહારિક રૂપમાં રજૂ થાય છે ત્યારે તેને ક્રિયાત્મક ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા ક્રિયાને વધુને વધુ મહત્ત્વ આપવાનો પ્રયાસ કરવામાં આવે છે, જેમ કે સરકાર, નાણું, ખરીદ વેચાણ, આવક જાવક વગેરે વગેરે. because we can measure this type of concept. You can put it into numbers 1, 2, 3, 4, 5. સરકારે કેટલું કામ કર્યું કે કેટલું ન કર્યા, we can measure it. આપણી પાસે કેટલા પૈસા છે કે નહીં આપણે માપી શકીએ. કેટલી ખરીદી કરી, કેટલું વેચાણ થયું, કેટલી આવક થઈ, કેટલી જાવક થઈ વગેરેને આપણે ધ્યાનમાં રાખી અને આગળ વધી શકીએ છીએ. ભાવવાચક ખ્યાલ અને ક્રિયાત્મક ખ્યાલ, આ બે ખ્યાલના સ્વરૂપો છે. ખ્યાલની પસંદગી ઉપર સંશોધનની સફળતા કે નિષ્ફળતાનો આધાર રાખે છે અને એટલા માટે ખ્યાલ પસંદ કરતી વખતે તમામ પરિબળોને ધ્યાનમાં રાખી અને પછી પસંદગી કરવી જોઈએ.
તમામ વ્યાખ્યાઓને સાંકળીને એક પરિમાણાત્મક વ્યાખ્યા મળે એ રીતે આપણે ખ્યાલનું વર્ણન કરવાનું છે. જે માહિતી કાંઈ મળે એને ભેગી કરી લ્યો, તાર્કિક ક્રમમાં ગોઠવી લ્યો, તમામ ચલો વચ્ચેનો સંબંધ નક્કી કરી લ્યો, જાણી લ્યો, તેને ખ્યાલ તરીકે ઓળખવામાં આવે છે. મેં તમને એક્ઝામ્પલ જે આપ્યું ઈશ્વરનું કે ગમે એનું, એના આધારે તમે નક્કી કરી શકો છો. એમ કોઈ પણ અમૂર્ત ખ્યાલ કે જેને આપણે અનુભવ ઉપરથી ખ્યાલમાં પરિવર્તિત કરીએ છીએ એની યાદી તમારી આસપાસ બનાવતા રહેજો. એટલે સંશોધનની તમારી દ્રષ્ટિ પણ વિકસશે અને તમને એનો જે પૂરેપૂરો ખ્યાલ છે એ પણ સમજાઈ જશે. કારણ કે આપણા અચેતન મનમાં આપણે ઘણા ખ્યાલો લઈને બેઠા હોય છે. કભી કભી નહીં, આપણને તો ઘણી વખત ઘણા પ્રકારના ખ્યાલો આવતા હોય છે. ટૂંકમાં આપણે જ્યારે કોઈ પણ ઘટનાને ધ્યાનમાં રાખીને કશું ઊંડાણપૂર્વકનું વિચારીએ કે દાખલા તરીકે આપણું કોઈ નજીકનું સ્વજન ગુજરી જાય તો આપણે વિચારીએ કે મૃત્યુ શું છે, એમાં એવું તો શું થતું હશે, કે હજી તો ગઈકાલે જે વ્યક્તિ આપણે યારે બોલતો હતો, ચાલતો હતો, આપણી સાથે વાતો કરતો હતો, સરસ મિજાજવાળો હતો, એ માત્ર ક્ષણના પલકારામાં આપણને છોડીને ક્યાં જતો રહ્યો, વી નેવર નો. બરાબર, દેટ્સ ઇઝ ખ્યાલ. તો એ ખ્યાલના જુદા જુદા ધર્મોમાં જુદા કોન્સેપ્ટ છે. હિન્દુ ધર્મ શું કહે છે કે આપણી અંદર એક આત્મા છે, એ આત્મા શરીર બદલે છે. જેમ આપણે કપડાં બદલીએ એમ આત્મા શરીર બદલતું રહે છે. તો ઇટ્સ અ કોન્સેપ્ટ છે ને. મહાભારતના યુદ્ધમાં અર્જુને પોતાનો ખ્યાલ રજૂ કર્યો કે મારે નથી લડવું, સામે મારા સગાવાલા છે, મારા ગુરુજી છે, મારા પિતામહ છે, આવું રાજ્ય મને કદાચ મળે તોય મારે જોતું નથી. તો કૃષ્ણ ભગવાને શું કીધું હતું, અત્યારે તારું કર્તવ્ય હોય એ કર, સામે કોણ ઊભું છે એ તારે જોવાનું નથી. અત્યારે તારું પ્રથમ કર્તવ્ય શું છે તો કે લડવાનું, લેટ્સ ફાઇટ. અને એને તૈયાર કરે છે જુદા જુદા ખ્યાલો આપીને, કન્સેપ્ટ સમજાવીને. કન્સેપ્ટ સંશોધનની દ્રષ્ટિએ એટલા માટે અગત્ય છે કે એને એમાં કોઈ પણ માહિતીમાં તમારે ખૂબ ઊંડા ઉતરો તો જ તમને એનો જે ખ્યાલ છે, જે વિચાર છે, જે કાંઈ છે એ તમને પૂરેપૂરું સમજાતું હોય છે. તો જ તમે એને કોન્સ્ટન્ટલી વ્યવસ્થિત સમજી શકતા હોવ છો. ધેન એન્ડ ધેન, અધરવાઇઝ નોટ. કીપ ઇન યોર માઇન્ડ પ્રોપરલી. આ બાબત ધ્યાનમાં રાખવાની છે. નેક્સ્ટ સ્લાઇડમાં આપણે સામાજિક સંશોધનના ખ્યાલના લક્ષણો, કેરેક્ટરિસ્ટિક્સ ઓફ કન્સેપ્ટ શીખવાના છે. ઓકે, જોઈએ સૌથી પહેલું તાર્કિકતા. એમાં એક ક્રમબદ્ધતા હોય છે. કોઈ જેવી તેવી બાબત ઉપર આપણે તર્ક કરી શકતા નથી. તર્ક કરવા માટે પણ ઇનફેક્ટ આપણી પાસે એક ખ્યાલ ક્લિયર હોવો જરૂરી છે, જેનું નિર્માણ આપણા મનમાં રહેલા વિચારો અને જટિલ એટલે કે કોમ્પ્લેક્સ અનુભવો ઉપરથી કરી શકે છે. પણ ખ્યાલ એવો કરવો જોઈએ કે જેનો કોઈ તર્ક હોય. જો તર્ક ન હોય એવા ખ્યાલો રજૂ કરવા જોઈએ નહીં. બરાબર, આપણી પાસે એના બાબતોની સાબિતી કંઈક આપણે રજૂ કરી શકતા હોવા જોઈએ. જો કોઈ ખ્યાલ તર્કની કસોટી પર સત્ય ન હોય તો સંશોધનમાં એનો કોઈ ઉપયોગ થઈ શકતો નથી. કારણ કે આ તો કેવી બાબત છે, ન દેખાય તેવી. તે કોઈ વાસ્તવિક ઘટના નથી, પરંતુ ઘટના માટેની આપણી તાર્કિક વિચારણા માત્ર છે. એટલે જ તમને મેં ઈશ્વરનું ઉદાહરણ આપ્યું છે. આને આપણે જુદી જુદી જગ્યાએ કન્ટિન્યુ કરીશું. ટૂંકમાં ખ્યાલ આપણે જે કાંઈ બી રજૂ કરીએ એના એ લોજિકલ હોવું જોઈએ એની પાછળ. તમે ગમે એમ બોલી જાઓ, ઇટ્સ નોટ અ ખ્યાલ, ઇટ્સ નોટ અ કોન્સેપ્ટ. કે ભાઈ મારા મનમાં આજે મેં એક વિચાર આવ્યો અને બોલી ગઈ, પણ મારી પાસે એને સાબિત કરવાના કે એની પાછળની તાર્કિકતા સમજાવવાના મારી પાસે કોઈ કન્સેપ્ટ ન હોય તો હું એની રજૂઆત સંશોધન તરીકે કરી શકું નહીં. બરાબર, દેટ્સ ઇટ. ધેન સેકન્ડ, અનુરૂપતા, સુટેબિલિટી શબ્દ એને મેચ થાય એવું આપણા શબ્દમાં. કોઈ પણ ખ્યાલનું મહત્ત્વ સંશોધન કાર્યની દ્રષ્ટિએ ત્યારે હોય જ્યારે તે અભ્યાસના મુખ્ય વિષય વસ્તુ પર આધારિત હોય. ગાડી પાટા ઉપરથી ઉતરી જવી જોઈએ નહીં. આપણે જે કાંઈ ભાઈ હેતુ માટે સંશોધન કરીએ છીએ, જે કાંઈ ઇમ્પ્લિમેન્ટેશન માટે સંશોધન કરીએ છીએ એને અનુરૂપ હોવું જોઈએ. અનુસૂચિત જાતિઓ અથવા અનુસૂચિત જનજાતિઓ તો ખાસ
ખ્યાલમાં રાખવું જોઈએ કે આમાં કોણ અનુસૂચિતમાં આવે છે અને અનુસૂચિત જનજાતિમાં કોણ આવે છે, જેથી સંશોધનકર્તાએ ખ્યાલની પસંદગી એવી રીતે કરી શકે કે એના વિષય વસ્તુને અનુરૂપ હોય. જેમ કે તમે જેન્ડર ઉપર રેશિયો ઉપર સંશોધન કરતા હો તો તમને ખબર હોવી જોઈએ કે જેન્ડર રેશિયો શું છે, સ્ત્રી અને પુરુષનું પ્રમાણ કેટલું છે, એક્સેટ્રા એક્સેટ્રા, તો જ તમે તમારા વિષયને વળગી શકશો. એટલે જ મેં કીધું આગળ કે ખ્યાલનું નિર્માણ કરવા માટે ખૂબ બધું રીડિંગ કરવું પડતું હોય છે, ખૂબ ઊંડા ઉતરવું પડતું હોય છે, કારણ કે તો જ તમે કોઈ પણ બાબતે તર્ક કરી શકો છો. સ્પષ્ટતા, કાર્લો લેસ્ટ્રસી એક સમાજવાદી છે, એના કહેવા મુજબ સારો ખ્યાલ એ છે કે જેનો અર્થ સ્પષ્ટ અને શુદ્ધ હોય, અસ્પષ્ટ નહીં. આ તમે વિચારો કે ઈશ્વરનો કોન્સેપ્ટ અસ્પષ્ટ છે તો એના કારણે દુનિયામાં કેટલી અસ્પષ્ટતા છે, કે જે ધર્મની સ્થાપના આપણે ઈશ્વરને ભજવા માટે કે લોકોના રક્ષણ માટે કરીએ છીએ, એ જ ધર્મ ક્યારેક પ્રજા વચ્ચે ઝઘડાનું કારણ બની જાય છે ને. શું થાય કે લોકો જ્યારે જેહાદના કન્સેપ્ટને ન સમજી શકે તો શું થાય છે ને, આતંકવાદીઓનો જન્મ થાય છે, કારણ કે એ સમજતા નથી કે કોઈ ધર્મ ક્યારેક કોઈને મારી નાખવાનું સમજાવે નહીં. કોઈ એક ખ્યાલ વિવિધ ઘટનાઓને સૂચવતો હોય છે, નૈતિકતા, અનૈતિકતા અને અપરાધ, તેનો અનેક અર્થ થતા હોય છે. હવે આપણે જ્યારે સંશોધન કરીએ તો આપણે કયો અર્થ લઈએ છીએ એ બાબતમાં આપણને કોઈ શંકા હોવું જોઈએ નહીં. અને એટલે જ આપણે પહેલાં અમુક કન્સેપ્ટ જ્યારે સંશોધન કરીએ તો અમુક ચેપ્ટરમાં આપણે એને પૂરેપૂરો ખ્યાલ આપી દેતા હોઈએ છીએ કે અહીંયા આ મેટરનો મેં આ અર્થ કરેલો છે. સમજાય છે? દાખલા તરીકે તમે ધોરણ 12નો અભ્યાસ કરતા હોય તો કયું 12મું, આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, છોકરા કે છોકરી, પ્રાઇવેટ કે સરકારી કે અર્ધ સરકારી, એ તમારે સ્પષ્ટ કરવું પડતું હોય છે. આમે સંશોધનમાં જેટલી સ્પષ્ટતા હોય એટલું સંશોધન સ્મૂધલી ચાલતું હોય છે. મેઝરમેન્ટ ધેન માપન, તાર્કિકતા, અનુરૂપતા, સ્પષ્ટતા અને માપી શકાય તેવું હોવું જોઈએ. ખ્યાલ એ નિરીક્ષણ કરેલી ઘટના પરથી કરવામાં આવેલી તારવણી છે, જેમ કે વલણ, આપણું કોઈ પણ બાબત પ્રત્યે કેવું છે, હકારાત્મક કે નકારાત્મક, લાઇક કે ડિસલાઇક, પ્રેરક, માન્યતા, સ્વ અધ્યયન વગેરે ખ્યાલો વાસ્તવિક ઘટનાઓની ઉચ્ચ કક્ષાની તારવણી છે. કારણ કે તમે એને માપી શકો છો, મેજર કરી શકો છો અને એના આધારે તમે જે કાંઈ બી રજૂઆત કરો છો એ તમને વ્યવસ્થિત લાગતી હોય છે. એટલે બહુ સરળ શબ્દોમાં એને કીધું છે કે ખ્યાલ એવો હોવો જોઈએ કે જે અનંત ન હોય, જેને તમે કોઈ સીમાથી માપી શકતા હોવા જોઈએ. ખ્યાલની માપણી માટે ખૂબ જરૂરી છે કે જ્યાં સુધી બની શકે સંશોધનકર્તાએ તેને માપી શકાય એવું સ્વરૂપ આપવું જોઈએ, કારણ કે એનાથી તમારા સંશોધનને લચકતા મળશે અને તમે ઇઝીલી બે ચલો વચ્ચેનો સંબંધ પ્રસ્થાપિત કરી શકશો. ત્યારબાદ આવશે તુલનાત્મકતા, સરખાવી શકાય તેવું. ઓકે, હવે ધારો કે તમે અપરાધને લ્યો તો અપરાધ તે બાળ અપરાધ, ચોરી, લૂંટફાટ, ખૂન, મારપીટ, છેતરપિંડી વગેરે સ્વરૂપ છે. આમાંથી તમે શું કયા પ્રકારના અપરાધ ઉપર કોન્સન્ટ્રેટ કરવા ઈચ્છો છો, તો એ તો તુલનાત્મક અભ્યાસ દ્વારા જ શક્ય બને છે. જુદા જુદા ખ્યાલો પરથી બધા ખ્યાલોની સરખામણી કરવીને પછી કોઈ એક કોન્સેપ્ટ રજૂ કરવો. પુનઃ પરીક્ષણ એટલે કે વળી પાછું પરીક્ષણ કરવું. સંશોધનમાં ખ્યાલોનો ઉપયોગ એવી રીતે કરવામાં આવે છે કે જેથી અન્ય સંશોધકો તેની સત્યતા કે વાસ્તવિકતા અંગે નિર્ણય બાંધી શકે. એટલે કે જ્યારે ખ્યાલોની ચકાસણી અન્ય સંશોધકો દ્વારા થાય છે ત્યારે જો એ ખ્યાલોનું પુનઃ પરીક્ષણ ન થઈ શકે તો એવા ખ્યાલની સ્વીકાર્યતાની માત્રા ઘટી જાય છે. અને એટલા માટે સંશોધનકર્તાએ ખ્યાલની પસંદગી એવી રીતે કરવી જોઈએ કે જેનું પુનઃ પરીક્ષણ થઈ શકે, તેની સરળતાથી ચકાસણી થઈ શકે. ત્યારબાદ પરિવર્તનશીલતા. ખ્યાલ પરિવર્તનશીલ અને વિકાસશીલ હોવો જોઈએ. તેની વિશેષતાઓ, અર્થ, પ્રકૃતિ, સંદર્ભ, કેન્દ્રબિંદુ વગેરે બદલી શકાય તેવા હોવા જોઈએ.
આ બધું જ જ્ઞાનનો સંગ્રહ, નવી શોધ, વિજ્ઞાનના પરિપ્રેક્ષ્યમાં પરિવર્તન, વૈજ્ઞાનિકો દ્વારા હકીકતોમાં નવા કાર્યકરણના સંબંધોની શોધ વગેરેને કારણે થતું હોય છે. બરાબર. જેમ કે આપણે આપણા દેશમાં અસ્પૃશ્યતા હતી, પણ હવે એ લોકો પ્રત્યેનો આપણો ખ્યાલ બદલાઈ ગયો છે કે કોઈ પણ માણસ છે એ જન્મથી મહાન નથી હોતું, પણ એના કર્મોથી મહાન કે નીચ હોય છે. તો આપણે એ લોકોને સમજવા લાગ્યા છે, એની સાથે મિત્રતા કરવા લાગ્યા છે, એને સમાજમાં સ્થાન આપવા લાગ્યા છીએ. ઘરે આવે તો એને અલગ બેસાડવાની પ્રથા બંધ થઈ ગઈ છે. તો આ શું છે? આપણા ખ્યાલનું પરિવર્તન છે. એમ શરૂઆતમાં તમે વિચારો કે એડ્સ આવ્યો ત્યારે બધા એવું વિચારતા કોકને અડીએ તો એ થઈ જાય, પણ પછી આપણને સમજાણું એના શિક્ષણ દ્વારા, એના પ્રચાર દ્વારા કે આ કોઈ ચેપી રોગ નથી. તો આપણે એ કન્સેપ્ટને સમજવા માંડ્યા અને આપણો એડ્સ વિશેનો જે કાંઈ વિચાર હતો એ વિચાર ધીમે ધીમે બદલાતો ગયો. અને એટલા માટે જ એને કીધું છે કે આમાં પરિવર્તનશીલતા હોવી જોઈએ. સંવેદનશીલતા, આજકાલ આ શબ્દ બહુ ચર્ચામાં છે ને, ગુજરાતની સંવેદનશીલ સરકાર. ઓકે. ખ્યાલ સ્વયં પોતાની રીતે સંવેદનશીલ નથી હોતો. વ્યાખ્યાઓમાં અન્ય ખ્યાલોના કાર્ય મળીને તેને સંવેદનશીલ બનાવે છે. કારણ કે વૈજ્ઞાનિક સંશોધનોમાં માઇક્રોસ્કોપ ખ્યાલોને ત્યાં સુધી સ્પષ્ટ નથી કરી શકતો કે જ્યાં સુધી કોઈ નવો આવિષ્કાર થઈ શકતો નથી. અને એટલા માટે તમારે તમારા સંશોધન પ્રત્યે, તમે જે કંઈ શોધ તરફ આગળ વધી રહ્યા છો એના સાથે તમે હૃદયથી જોડાયેલા હોવા જોઈએ, સેન્સિટિવ એની સાથે હોવા જોઈએ. કારણ કે જે બાબતને આપણે આપણા હૃદય સાથે સંવેદનાથી જોડીએ છીએ એની સાથે એને સફળ કરવા માટે આપણે વધુ પ્રયાસો કરતા હોય છે. એ બાબત આપણે ધ્યાનમાં રાખવા છે ને. યાદ રહેશે ને? તાર્કિકતા, અનુરૂપતા, સ્પષ્ટતા, માપન, તુલનાત્મકતા, સંવેદનશીલતા, પરિવર્તનશીલતા અને પુનઃ પરીક્ષણ. નેક્સ્ટ જોઈએ સામાજિક સંશોધનના ખ્યાલનું મહત્ત્વ શું રહેલું છે. કારણ કે આટલું બધું આપણે બધું શીખ્યા તો પછી ખ્યાલ ક્યાંક તો ઉપયોગમાં આવતો જોઈએ. અને આપણે આગળ જોયું કે કોઈ પણ સંશોધનની સફળતાનો આધાર કે નિષ્ફળતાનો આધાર ખ્યાલની પસંદગી ઉપર રહેલો છે. તમે કેવા ખ્યાલો પસંદ કરો છો એના આધારે સંશોધન સફળ થશે કે નિષ્ફળ જશે એ નિર્ભર કરે છે. ખ્યાલોના અભાવમાં સંશોધન થવું અશક્ય બની જાય છે. કારણ કે સામાજિક સંશોધનમાં અનેક સ્વીકારાયેલા ખ્યાલો છે જેના અભાવમાં સંશોધનની કલ્પના પણ કરી શકાતી નથી. અને એટલા માટે ખ્યાલોનું ખૂબ જ મહત્ત્વ રહેલું છે. જોઈએ ઘટનાના લક્ષણો તારવવાની દૃષ્ટિએ કે આપણે જે કાંઈ ઘટના જોઈએ છીએ એનું અવલોકન કરીએ છીએ તો એના ઉપરથી આપણે જે કાંઈ પણ તારવણી કરીએ છીએ એ ખ્યાલોને આધારે જ કરીએ છીએ, જેને આપણે પરોક્ષ રીતે જ ઓળખી શકીએ છીએ. આવી ઘટનાનું નિરીક્ષણ કરવા માટે ખ્યાલોની મદદ લેવી પડશે. કારણ કે ઘટનાના લક્ષણો દ્વારા ખ્યાલોને સમજવામાં પણ સરળતા રહે છે. હકીકતમાં ખ્યાલોની મદદથી જ કોઈ એક ઘટનાના જુદા જુદા લક્ષણોને આપણે તારવી શકીએ છીએ. મેં હમણાં જ તમને કીધું એમ એક જ બાબતે અનેક લોકો જુદું જુદું વિચારતા હોય છે. ઘટનાઓનું વિશ્લેષણ કરવા માટે સંશોધક જે ઘટના વિશે હકીકતો ભેગી કરે છે તે સાચી છે કે નહીં, વાસ્તવિક છે કે નહીં, અમલમાં મૂકી શકાય એમ છે કે નહીં, તેનો હકીકતો સાથે કોઈ સંબંધ છે કે નહીં, તેનું વ્યવસ્થિત વિશ્લેષણ કરવાથી જ આ ખ્યાલ આવી શકે છે. અને એટલા માટે એનું વિશ્લેષણ કરવું જરૂરી છે. કારણ કે કોઈ પણ ઘટનાની તમે જેટલી વૈજ્ઞાનિક રજૂઆત કરશો, સમજાય છે, એટલો તે વધુને વધુ સંશોધન કાર્યમાં ઉપયોગી બનશે. અને એટલા માટે ઘટનાનો ખ્યાલ દ્વારા યોગ્ય વિશ્લેષણ કરવાનું કાર્ય સંશોધકે કરવાનું હોય છે. વિજ્ઞાનનો વિકાસ કરવાની દૃષ્ટિએ, વિજ્ઞાન એટલે વિશિષ્ટ જ્ઞાન. વિશિષ્ટ જ્ઞાનને વધુને વધુ ડેવલપ કરવા માટે ખ્યાલોનું કન્સ્ટ્રક્શન કરવામાં આવે છે. હવે વિજ્ઞાનનો વિકાસ શેના પર નભે છે? સંશોધન. સંશોધનનો આધાર શેના ઉપર છે? ખ્યાલો ઉપર. તો તમે સમજાઈ ગયું કે વિજ્ઞાન ઇનડાયરેક્ટલી કે ડાયરેક્ટલી ખ્યાલ સાથે સંકળાયેલું છે. આ બધી બાબતો વૈજ્ઞાનિક સંશોધનમાં ખૂબ જ અગત્યની છે. એટલે જેટલા પ્રમાણમાં ખ્યાલો વધુ વિકસિત હશે એટલો વિજ્ઞાનનો વધુને વધુ વિકાસ થશે.
સંશોધનના માર્ગદર્શક તરીકે. આપણે જે ઘટનાઓનો અભ્યાસ કરીએ છીએ તે ઘટનાઓના પાસાને સ્પષ્ટ કરવા માટે સંશોધનમાં ખ્યાલોનો ઉપયોગ કરવામાં આવે છે. કોઈ પણ વૈજ્ઞાનિક સંશોધનમાં જ્યાં સુધી ખ્યાલો સ્પષ્ટ ન થાય ત્યાં સુધી સંશોધન કાર્ય એક કદમ પણ આગળ વધી શકતું નથી. જેમ કે સામાજિક સંસ્થા, સરકાર, સંસ્કૃતિ વગેરે ખ્યાલો સમાજશાસ્ત્રમાં સંશોધકને સંશોધન કાર્યમાં યોગ્ય સમયે યોગ્ય ગાઈડન્સ પૂરું પાડી શકતા હોય છે. જ્યારે એ ન હોય તો સંશોધક સફળતાપૂર્વક પોતાનું કામ પાર પાડી શકશે નહીં. ટૂંકમાં માહિતી માટે પણ આપણે બીજા પર આધારિત રહેવું પડતું હોય છે, અને માહિતીના અભાવમાં અથવા તો માહિતી ન મળે તો આપણે વ્યવસ્થિત કાર્યો કરી શકતા હોતા નથી, વ્યવસ્થિત સંશોધન કરી શકતા હોતા નથી. દાખલા તરીકે આપણે કોઈ હિસ્ટોરિકલ પ્લેસીસ ઉપર સંશોધન કરવા માગતા હોય તો એના વિશે લખાયેલા પુસ્તકો, એના વિશે જે કંઈ માન્યતાઓ હોય એ આપણે જાણવી પડતી હોય છે, તો જ આપણે વ્યવસ્થિત સંશોધન કરી શકીએ છીએ. ઘટનાઓનું વર્ગીકરણ કરવાની દૃષ્ટિએ જુદી જુદી ઘટનાઓ હોવા છતાં આપણે એનો એક જ વર્ગમાં સમાવેશ કરતા હોય છે. જેમ કે હમણાં જ આપણે જોયું કે 12મું ધોરણ એટલે શું, તો કે આટલું. પછી અપરાધ એટલે શું, તો કે કેટલાય પ્રકારના અપરાધો, એમાં તમે ક્યાં જવા માગો છો. શિક્ષણ, તો શિક્ષણ એટલે પ્રાથમિક શિક્ષણ, પ્રી પ્રાઇમરી શિક્ષણ, માધ્યમિક શિક્ષણ, ઉચ્ચતર શિક્ષણ, ઉચ્ચ શિક્ષણ, તમે કોનો ખ્યાલ રજૂ કરવા માગો છો. એટલે વર્ગીકરણ કરવા માટે પણ ખૂબ જ અગત્યનું છે. જેમ કે વસ્તી ગણતરીમાં આપણે અનેક પ્રકારના વર્ગીકરણોને પ્રાધાન્ય આપતા હોય છે, ધ્યાનમાં રાખતા હોય છે. કારણ કે સમષ્ટિ દ્વારા માહિતી મેળવીએ છીએ એટલે આપણું વર્ગીકરણનું કાર્ય પણ કેવું બની જતું હોય છે, એકદમ સરળ બની જતું હોય છે. ત્યારબાદ ટૂંકમાં શું સમજાવે છે કે એક લક્ષણ બીજા લક્ષણથી જુદું કેમ છે, એને જુદું કેવી રીતે પાડી શકાય, એ આપણને સામાજિક સંશોધનના ખ્યાલ દ્વારા જાણવા મળે છે. કોઈ પણ ઘટનાની સ્પષ્ટ રજૂઆત કરવા માટે ખ્યાલ પોતે ઘટનાનું વર્ણન નથી કરતો, પરંતુ તેમાંથી ઉત્પન્ન થનાર વ્યક્તિગત અનુભવો અને પ્રત્યક્ષ જ્ઞાન દ્વારા પેદા થયેલી એક તાર્કિક રચના છે કે જેથી વિજ્ઞાનના વિચારોને સ્પષ્ટ ખ્યાલ સ્વરૂપે આપણે રજૂ કરી શકીએ. કોઈ પણ સિદ્ધાંત કે વિચારને સ્પષ્ટ રીતે રજૂ કરવા માટે ઘટનાની સ્પષ્ટ રજૂઆત થવી જરૂરી છે, અને આ કાર્ય ખ્યાલ દ્વારા જ થઈ શકે છે. વિચારોને અન્ય સુધી પહોંચાડવા માટે કોઈ પણ વૈજ્ઞાનિક વિચારનો ઉદ્ભવ સંશોધન ત્યારે જ ફળદાયી બને છે જ્યારે આવા વિચારોને આપણે સરળતાથી બીજા લોકો સુધી પહોંચાડી શકીએ. સામાન્ય વિચારોની સરખામણીમાં વૈજ્ઞાનિક વિચારો લોકો સુધી પહોંચાડવામાં સંશોધકે ખૂબ જ ધ્યાન રાખવું પડતું હોય છે, અને તેથી વિજ્ઞાનમાં આવા ખ્યાલોની રચના ઘણી મહત્ત્વની બની રહે છે. આમ માનવ વિચારોનું એક પાસેથી બીજા પાસે સંવહન કરવા માટે ખ્યાલો ખૂબ જ અગત્યનો ફાળો ભજવે છે. આપણા જે કંઈ ધાર્મિક ખ્યાલો છે, આપણા જે કંઈ તાર્કિક ખ્યાલો છે, એનું જે પ્રસરણ થાય છે એક સમાજથી બીજા સમાજ, એક લોકોથી બીજા લોકો સુધી, એનાથી આપણે અજાણ છીએ નહીં. અને ત્યારબાદ છેલ્લું અને ખૂબ જ અગત્યનું જોઈએ વિજ્ઞાનની કરકસરપૂર્વક રજૂઆત કરવાની દૃષ્ટિએ. વૈજ્ઞાનિક વિચારો લોકો સુધી પહોંચે તે માટે ખ્યાલો સ્પષ્ટ હોવા જોઈએ. તેની સાથે એવા પણ હોવા જોઈએ કે જે મૂળ વિષય વસ્તુને સમજવા કે સમજાવવા માટે કે તેનું સંક્ષેપમાં વર્ણન થઈ શકે તે માટે આપણા કામમાં આવે. ટૂંકમાં કહીએ તો તેટલા પ્રમાણમાં સંશોધનમાં સમય, શક્તિ અને નાણાંનો બગાડ ઓછો થતો હોય છે. આમ ખ્યાલો દ્વારા વૈજ્ઞાનિક સંશોધનની કરકસરપૂર્વક રજૂઆત થઈ શકે છે. ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ રજૂઆત લોકો સુધી આપણે પહોંચાડી શકીએ. આપણા સમય અને શક્તિમાં પણ બચાવ થાય. તમે જોજો વૈજ્ઞાનિક શોધો જે કાંઈ પણ આગળ વધતી જાય છે એ બધી એવો જ છે, એવી જ શોધો છે કે જેને કારણે આપણા સમય, શક્તિ અને ખર્ચમાં સતત બચત થતી હોય છે. બરાબર, કારણ કે આ સાધનોનો વિકાસ જ આપણે એટલા માટે કરીએ છીએ કે દિન પ્રતિદિન આવા જે કાંઈ પણ પાછળ આપણે ખર્ચો કરીએ છીએ સમય, શક્તિનો, એમાં ઘટાડો જોવા મળે. તો આ હતું મિત્રો સામાજિક સંશોધનના ખ્યાલનું મહત્ત્વ. ઘટનાના લક્ષણો તારવવાની દૃષ્ટિએ, ઘટનાઓનું વિશ્લેષણ કરવા, વિજ્ઞાનનો વિકાસ કરવા, સંશોધકના માર્ગદર્શક તરીકે,
ઘટનાઓનું વર્ગીકરણ કરવા, ઘટનાની સ્પષ્ટ રજૂઆત કરવા, વિચારોને અન્ય સુધી પહોંચાડવા, વિજ્ઞાનની કરકસરપૂર્વક રજૂઆત કરવા વગેરે વગેરે. ઓકે, તો અહીંયા આપણે ચેપ્ટર 7 પૂરું કરીએ છીએ, જેમાં આપણે ખ્યાલનો અર્થ, ખ્યાલનું સ્વરૂપ, ખ્યાલના અને વિજ્ઞાનની કરકસરપૂર્વક રજૂઆત કરતાં શીખીએ. ઓકે, આગળના ચેપ્ટર 8માં હવે આપણે છેલ્લું ચેપ્ટર શીખવાનું છે સામાજિક સંશોધનનું. મુદ્દાઓ તૈયાર કરી રાખજો, પરીક્ષાઓ તમારી લેવાશે જ, એટલે પ્રોપર તૈયારી કરી અને પછી આપણે આગળ વધીશું. ઘરે રહેજો, આનંદમાં રહેજો, નવું નવું શીખતા રહેજો. આવજો. ગુડ બાય. હેવ અ નાઇસ ડે.